સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ સહિત 3 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી વહ્યા છે સાબરમતી નદીના પાણી। ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે વહી રહ્યા છે ધસમસતા પાણી। ત્યારે સંત સરોવરથી હાલ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી પણ વધારે પાણીની આવક નોંધાઈ છે। તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના 25 ગેટ ખોલી દેવામાં આવ્યા। વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ રહી છે। હાલ વાસણા બેરેજમાંથી નદીમાં 51,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીના નવા નીરની આવક થઈ છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે ધરોઈ ડેમમાં જે ઉપરવાસમાં જે વરસાદ છે તેને લઈને પુષ્કળ પાણીનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે। ધરોઈ ડેમમાંથી જે પાણી જે છોડવામાં આવ્યું છે તે ગાંધીનગરના સંત સરોવરમાં છે તે પહોંચ્યું હતું અને ત્યારબાદ સંત સરોવરમાંથી હાલ પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। અંદાજિત 60,000 ક્યુસેક જેટલા પાણીની નવી આવક થઈ છે। તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના 25 જેટલા ગેટ છે તે 6 ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા અને જે રીતે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈને અત્યારે પાણી છે તે અહીં પહોંચી રહ્યું છે। ખાસ કરીને રિવરફ્રન્ટ ખાતે આહલાદક નજારો છે તે પણ જોવા મળી રહ્યો છે। જે રીતના બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારની વાત કરવામાં આવે તો બેરેજમાંથી નદીમાં છે સાબરમતી નદીમાં છે તે 35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તકેદારીના ભાગરૂપે સાબરમતી નજીક આવેલા જે અમદાવાદ ગ્રામ્યનો વિસ્તાર છે, ખેડા, નર્મદા સહિતના નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત રહેવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। પરંતુ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અને જે પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, અમદાવાદ વાસીઓ પણ છે જે અહીંથી નીકળી રહ્યા છે તે પણ આ નજારો જોવા માટે છે તેઓ અહીં ઊભા છે। અને ખાસ કરી અને ઉપરવાસમાં જે હજી પણ ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ છે અને તેના સાવચેતીના ભાગરૂપે જે પાણી છે તે અત્યારથી છોડવામાં આવ્યું છે। હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।